ચલો હવે આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 4 ઇન્વેન્ટરીનું ડિસ્કશન કર્યું હતું, જેની અંદર બેઝિક માહિતી જોઈ હતી કે 3 પ્રકારના બિઝનેસ આવે: ટ્રેડર, મેન્યુફેક્ચર અને સર્વિસ પ્રોવાઈડર. એમાં સર્વિસ પ્રોવાઈડરનું અહીંયા વાત થવાનું નથી. તો કોનું ડિસ્કશન કરવાનું છે આપણે? ટ્રેડર અને મેન્યુફેક્ચર. એ લોકો પાસે ગુડ્સની અંદર શું હોઈ શકે? તો મેન્યુફેક્ચરર વાળા પાસે રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, સ્ટોર એન્ડ સ્પેર પાર્ટ, પેકિંગ માટેનું મટીરિયલ. પણ જનરલી ટ્રેડર હોય તો એની પાસે શું હોય? ટ્રેડર વાળા પાસે ફિનિશ ગુડ્સ. તો કોને સ્ટોક કહેવાય, ઇન્વેન્ટરી કહેવાય, ખબર પડી થોડી. હવે આનું વેલ્યુએશન કરવું છે, એટલે ચોપડામાં જે ગુડ્સ આપણી પાસે પડ્યા છે અનસોલ્ડ, વેચાયા વગરના, એ ચોપડામાં કઈ પ્રાઇઝે લખવા? તો આપણે શીખ્યા કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર, ઓછી કિંમતે લખાય. આવું કોણે કીધું આપણને? કન્ઝર્વેટિવ રૂલ્સ. કોણે કીધું? કન્ઝર્વેટિઝમ. બીજું નામ છે એનું પ્રુડન્સ. બીજું નામ શું છે? પ્રુડન્સ. ગુજરાતીમાં કહીએ તો રૂઢિચુસ્તતાનો નિયમ અથવા ડાહપણનો નિયમ. 11-12 માં આવ્યું હતું. ડાહપણનો નિયમ અથવા રૂઢિચુસ્તતાનો નિયમ એટલે શું? તો એવું શીખવાડ્યું, ભવિષ્યમાં ભાવ ઘટે તો ઘટાડવાનું, વધે તો વધારવાનું નહીં. આજે ગુજરાતીમાં બોલતા એને ઇંગ્લિશમાં કહેવાય કન્ઝર્વેટિઝમ રૂલ્સ, અથવા બીજું નામ છે પ્રુડન્સ. એટલે આપણે અહીંયા સ્ટોક ચોપડામાં કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર પ્રાઇઝ એ લખશું, ઓછી કિંમતે લખશું. આ ક્વેશ્ચન થાય કોસ્ટ કોને કહેવાય પહેલા? ચલો, તો એના માટે તમને કીધું કે કોસ્ટની અંદર શું શું એડ કરવાનું. તો કોસ્ટની અંદર શું એડ કરાય? તો સૌથી પહેલા ખરીદવી ઈ પ્રાઇસ, ખરીદી સાથે વસ્તુ લાવવાના ખર્ચ થાય, વસ્તુ બનાવવાના ખર્ચ થાય, અને ઘણીવાર વસ્તુને પ્રેઝન્ટ લોકેશન કે કન્ડિશનમાં લાવવાના ખર્ચ થાય. તો આ પણ એડ થશે. ચલો, એનો બી વાંધો નથી. પણ વર્ષના અંતે આ જે ઇન્વેન્ટરી છે એના કોસ્ટ ફોર્મ્યુલા શું? તો એના માટે આ પહેલા વસ્તુ જોવી પડે. આપણી પાસે વસ્તુ છે કેવા પ્રકારની છે? તો એના માટે કે પહેલા તમારે ચોપડામાં બતાડવું છે કઈ પ્રાઇસ? હિસ્ટોરિકલ કોસ્ટ બતાડવો છે કે નોન હિસ્ટોરિકલ? એટલે હું બિલ જે છે એક્ઝેક્ટ જ દેખાડવો છે કે બિલ વગરની અલગ પ્રાઇસ દેખાડવી છે? કોસ્ટ જ, પણ એક્ઝેક્ટ બિલ નહીં. એમાંય પાછું માની લો હિસ્ટોરિકલ કોસ્ટ ટુ કોસ્ટ બતાડવું છે, તો એમાંય પાછા 2 ઓપ્શન છે. તમારી પાસે જે વસ્તુ છે એ કેવા પ્રકારની છે? ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ? જો નોન ઇન્ટરચેન્જેબલ એટલે હું? નોન ઇન્ટરચેન્જેબલ એટલે ભેગો કરો પછી અલગ કરવું હોય તો અલગ થાય, બદલાઈ ન જાય, ટૂંકમાં ઓળખી શકાય. એને કેવું કહેવાય? તો નોન ઇન્ટરચેન્જેબલ આપણી પાસે લખવાની એક રીત છે, જેનું નામ છે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. યાદ એવું થોડુંક કાલે આવું ડિસ્કશન કર્યું હતું. પણ માની લો આપણી પાસે વસ્તુ એવા પ્રકાર ભેગી કરી પછી અલગ કરવી હોય તો નથી થતી, બદલાઈ જાય એવી છે. ભેગું કરો પછી ખબર નહીં કઈ વસ્તુ આપણી હતી. તો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટરચેન્જેબલ. શું કહેવાય? ઇન્ટરચેન્જેબલ. જેમ કે કાલે તમને 2 કેલ્ક્યુલેટર ભેગા કરીને બતાડ્યા હતા, યાદ હોય તો? પછી મળી ગયું તો તો વાંધો નહીં, ચાલો. જો ભેગા કર્યા પછી અલગ ન થાય તો એ ગોતવા માટેની કેટલી રીત? 3. ફીફો, લીફો, એવરેજ. એવરેજમાં 2 એવરેજ આવશે, વેઇટેડ એવરેજ, સિમ્પલ. અહીંયા ખાલી વેઇટેડ જ લખ્યું, કારણ કે સિમ્પલ લગભગ નથી પૂછતા, પણ પૂછે તો આપણે શીખશું બી ખરા. તો હવે આ લખતા શીખવી આપણે. હવે આ આપણે લખતા શીખવાનું. તો આવો પેજ નંબર ઉપર 116 ઉપર પહેલા. સર એનો આગળની સ્લાઇડ બાકી, બસ એ શીખવાડવા માટે જ આ માથાકૂટ કરવી છે. ચલો, તો આગળ વધીએ. તો આપણે વર્ષમાં જો કેટલી વસ્તુ ખરીદવી છે, કેટલી વસ્તુ વેચવી છે, પણ બધી નથી વેચાય.
થોડીક પડી બી હશે. તો જે વસ્તુ વેચાય છે એનો નફો નુકસાન જાણવો હશે આપણે, એની પડતર જાણવી છે. જે નથી વેચાણી એની કોસ્ટ કેટલી એ પણ જાણવું હશે આપણે. તો એ જાણવા માટે આપણે એક કોષ્ટક એક્ઝામમાં બનાવવું પડશે. ચલો સાથે લખવું હોય તો લખી શકો છો, નકર પૂરું નહીં થાય. અને જેને ઘરેથી લખવું એને છૂટ છે. અને ઘરેથી કોઈ દી ભેગું થાય અહીંયા લખાણું લખાય. ટાઇટલ લખવાનું ઇન બુક ઓફ, નામ આપ્યું એટલે લખવાનું. શું બનાવીએ છીએ સર આપણે? તો લખવાનું ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે સ્ટોક. ઇન્વેન્ટરી એટલે સ્ટોક. સ્ટોકનો વેલ્યુએશન. સ્ટોક વેલ્યુએશન સ્ટેટમેન્ટ. શું બનાવીએ છીએ? ઇન્વેન્ટરી વેલ્યુ એટલે કિંમત, સ્ટેટમેન્ટ એટલે પત્રક. કેટલા રૂપિયાના ભાવની વસ્તુ છે એને જાણવા માટેનો એક પત્રક બનાવી છે. કઈ રીત પ્રમાણે બનાવો છો સર? તમે કીધું એઝ પર ફીફો. કઈ મેથડ પ્રમાણે? એઝ પર ફીફો મેથડ. ફીફો મેથડ એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ મેથડ ક્યારે વપરાય? આપણી પાસે કેવી વસ્તુ હોય તો ઇન્ટરચેન્જેબલ. આપણી પાસે કેવી વસ્તુ હોય તો ઇન્ટરચેન્જેબલ. ઇન્વેન્ટરી ઇન્ટરચેન્જેબલ છે. વસ્તુ છે કેવી છે? ઇન્ટરચેન્જેબલ છે. એટલે ભેગી કરો પછી અલગ કરવી તો ન થાય, બદલાય છે. તો એમાં હું પહેલી રીત શીખવાડું છું, FIFO મેથડ. ચલો એમાં સર શું કરવાનું? કોષ્ટકમાં શું બનાવવાનું છે અમારે? મેં કીધું તમારે જો આવું બનાવવાનું છે. પહેલા લખવાનું ડેટ, પછી સર મેં કીધું પછી ઓર ભાગ પાડવાનો, પછી તો મેં કીધું પરચેઝ માટે બનાવવાનું. પરચેઝમાં હું લખવાનું છે સર તો એમાં 3 કોલમ બનાવવાની. 1 2 3. પછી ઇશ્યુ. ઇશ્યુ નો મતલબ વેચવું. જે વસ્તુ વેચવી એના માટે એને અહીંયા બીજું નામ બોલવામાં આવશે COGS. COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. અને પછી પાછી ઓર બનાવવાનું છે. 3 કોલમ પાછી બેલેન્સ માટે. શેના માટે? બેલેન્સ માટે. ઓકે, આટલું બનાવવાનું. સર આ 3માં શું લખવાનું છે? તો એમાં પહેલા ક્વોન્ટિટી. ક્વોન્ટિટી ન બોલો તો યુનિટ. પછી કિંમત એટલે ભાવ, રેટ, પ્રાઇસ. અમાઉન્ટ કિંમત, ટૂંકમાં કેટલા રૂપિયા છે ટોટલ. સેમ બધામાં રિપીટ કરવાનું. યુનિટ. રેટ ન બોલવું હોય તો પ્રાઇસ. બેમાંથી એક લખો ને, બદલા બદલ નહીં કરવા. રેટ તો રેટ, પ્રાઇસ તો પ્રાઇસ. અમાઉન્ટ સેમ પાછું રિપીટ કરવાનું. યુનિટ, પ્રાઇસ અથવા અમાઉન્ટ. આવું રિપીટ કરવાનું. ટોટલ 10 કોલમ બનાવવાની. એક ડેટ માટેની કોલમ અને 3 3 3. 3 પહેલા પરચેઝ માટે, 3 પછી ઇશ્યુ. ઇશ્યુ નો મતલબ આપવું, વેચવું. અને બેલેન્સ. થોડું સમજાણું? ચલો હવે દાખલો જોઈએ આપણે. આવો પહેલા કોષ્ટક બનાવવાનું. ચલો પહેલું આપ્યું છે ટાઇટલમાં, ક્યાંક વાંચો તો શું કહે છે? ટાઇટલમાં ઓપનિંગ સ્ટોક એટલે હું? ઓપનિંગ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક એટલે શું હોય? જે ગયા વર્ષે વસ્તુ ન વેચાણી તો ગયા વર્ષનું અંત, તો નવા વર્ષનું શરૂઆત. મંથ પ્રમાણે કહો તો માર્ચ મહિનાના ડેટા છે, તો એનો મતલબ આ 100 યુનિટ ક્યારના હશે? ફેબ્રુઆરીના અંતના. ફેબ્રુઆરીનો અંત તો માર્ચની શરૂઆત. તો પેલા ડેટની કોલમમાં ડેટ લઈ જાય ભાઈ, 1 માર્ચ.
આ અત્યારે ખરીદી કે જૂનો છે? ઓપનિંગ સ્ટોક એટલે આ વર્ષે ખરીદેલો છે કે જૂનો છે? આ જૂનો એટલે બેલેન્સ કહેવાય. તો બેલેન્સની કોલમમાં લખવાનું કેટલી ક્વોન્ટિટી છે, યુનિટ કેટલા છે? 100. કઈ પ્રાઇસના છે? 20. 100 મલ્ટીપ્લાય બાય 20 2000. તો આવું લખવાનું છે. પોઈન્ટ 25 માર્ક્સ આવી ગયા તમારે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આટલું લખ્યું એટલે પોઈન્ટ 25 માર્ક્સ મળે. વધવી આગળ. હવે શું કર્યું? તો 1 માર્ચે 25 રૂપિયાની કિંમત અને કેટલી ક્વોન્ટિટી ખરીદી, કેટલા યુનિટ ખરીદા? 200 200. તો ડેટની કોલમમાં પાછું ડેટ લખવાનું. બોલો પરચેસ છે, સેલ છે કે જૂની બેલેન્સ છે? હા, તો પરચેસની કોલમમાં લખવાનું. ક્વોન્ટિટી 200, પ્રાઇસ 25. બોલો 200 મલ્ટીપ્લાય બાય 25 તો 5000. સમજાય છે ટોપિક? ચલો પછી સેમ તારીખે ક્યાંય વેચ્યો છે? નહીં, તો આનામાં કંઈ નહીં લખવાનું. નથી વેચ્યો તો કંઈ નહીં લખવાનું. હવે ધ્યાન રાખો. હવે અહીંયા બધા જુઓ 2 મિનિટ. બેલેન્સ પહેલા ચેક કરો. જૂની બેલેન્સ કાંઈ પડેલી છે? તો એ પહેલા લખવાની. કેટલી બળી છે? 100. કઈ પ્રાઇસની? 20. 100 મલ્ટીપ્લાય બાય 20 2000. નવો કઈ સ્ટોક ખરીદો? નવી કઈ ઇન્વેન્ટરી ખરીદી? હા, કેટલી? કયા ભાવની? હા, તો નવી ખરીદી આની નીચે એડ કરો. નીચે લખવાનું. 200 ક્વોન્ટિટી. જો આમ જ લખવું પડે. આડાવડું લખશો તો ખોટું પડે એક્ઝામમાં. આ નિયમ છે. આ નિયમ પ્રમાણે જ લખવું પડે આ કોષ્ટક. 225 5000. નકર એમ થાય અહીંયા પહેલા લખો ના પછી લખો, એમાં શું થઈ ગયું? કોઈ વાંધો નહીં. પૂરેપૂરો વાંધો છે. એટલે આમ જ લખવાનું છે. હવે આપણે આને યાદ રાખશું. આ બોક્સને આ કામનો છે. જૂનું પૂરું. હવે આને નહીં યાદ કરવાનું. વિચારો કેમ એવું બોલ્યો આને નહીં યાદ કરવાનું? હા, ઓલરેડી આમાં લખાય. એટલે આ બોક્સને યાદ કરવાનું રહે. ફરીથી શું કર્યું અત્યાર સુધી આપણે? પહેલા ઓપનિંગ જૂનો સ્ટોક પડ્યો તો એ બેલેન્સમાં લખ્યો પહેલા. સમજાણો? ધેન આફ્ટર નવી ખરીદી કરી તો જે તારીખ હતી એમાં તારીખ લખી, પરચેઝમાં ક્વોન્ટિટી હતું એ, રેટમાં જે રેટ હતો એ, અને બેનો ગુણાકાર. તો 200 ગુણ્યા 25 5. સેમ તારીખે કોઈ વેચાણ નથી એટલે ઇશ્યુમાં નો લખ. બેલેન્સમાં જૂની બેલેન્સ લખવાની. તો આ જૂની બેલેન્સ હતી ને એ પહેલા લખી અને ત્યારબાદ જ નવી ખરીદી નીચે એડ કરવાની. એટલે પહેલા જૂની વસ્તુ અહીંયા લખી અને નવી જે વસ્તુ ખરીદી એ અહીંયા. સમજાય છે ટોપિક? આ સિસ્ટમ ફોલો કર્યા કરવાની છે આપણે કન્ટિન્યુ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું ઘટના બની જરા ચેક કરો. હવે કે છે 5 માર્ચ. તો લખવાનું પહેલા 5 માર્ચ. શું કર્યું 5 માર્ચે જરા ચેક કરો. પરચેઝ. કઈ પ્રાઇસ છે? 30. તો પરચેઝ ની કોલમ એટલે પરચેઝમાં આવવાનું. ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી લખવાની. પ્રાઇસમાં પ્રાઇસ. 300 ગુણ્યા 30 3000 મલ્ટીપ્લાય બાય 3 9000. બોલો આ તારીખે સેલ થયું સેમ તારીખે તો આમાં ડેશ કરી દેવાનું. જૂનું કઈ પડેલું છે આપણી પાસે તો જૂનો ક્રમ જાળવી રાખવાનો. ઓર્ડર જે ઓર્ડરમાં વસ્તુ છે એ ઓર્ડર જાળવી રાખવાનો છે. પહેલા કેટલા પડ્યા છે? 100. તો 100 20 2000. હજુ કઈ છે? હા 200 25 5000. ધેન આફ્ટર જૂનું લખાઈ જાય. ધેન આફ્ટર ત્યારબાદ નવી જે ખરીદી કરીએ એ નીચે એડ કરવાની. તો નવી ખરીદી કેટલી છે? 300. કઈ પ્રાઇસ છે? 30. બોલો 300 ગુણ્યા 30 9000. હવે ઉપરનું ભૂલી જવાનું. હવે આપણે આને યાદ રાખશું. હવે આ બોક્સ યાદ રાખો. હવે આપણે આ કામનો છે.
કેમ આ ભૂલી જાવ એમ કીધું સમજવા માટે ચોકડી માર દો થોડી વાર સમજવા માટે. કેમ આ નહીં યાદ કરવાનો? બીકોઝ આ બંને વસ્તુ અહીંયા આવી ગઈ છે. ક્લિયર? ઓકે ચાલો. તો એનો મતલબ જ્યારે પરચેસ કરું છું ત્યારે શું કરું છું? પેલા જૂની ક્વોન્ટિટી લખો, ધેન આફ્ટર નવી ખરીદી નીચે એડ કરું છું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પાછો જોઈએ. 10 માર્ચ છે, ચલો એ કહેવાય થોડુંક વેચવી બી ખરા આપણે. 10 માર્ચના રોજ 10 માર્ચના રોજ એક ઘટના બની. શેની ઘટના બની? વખતે સેલ કર્યો. કઈ પ્રાઇસે સેલ કર્યો? 50. બોલો પરચેઝમાં લખો હવે અહીંયા. શા માટે નહીં? બીકોઝ સેલ નું ટ્રાન્ઝેક્શન છે. સેલ એટલે અહીંયા કયો નામ આપ્યું છે આપણે? ઇશ્યુ. ચલો, કેટલી ક્વોન્ટિટી વેચી કાઢી? તો લખવાનું. ના લખતા 450. કઈ પ્રાઇસે વેચો? 50. બોલો 450 ગુણ્યા 50. ના લખતા આવો. હા, લખી નાખ્યું તો ઇરેઝ કરી નાખ્યું કે મેં તો લખ્યું તો ઇરેઝ કરી નાખ. આ બધથી બોલ્યું કોઈ મેં તો લખી નાખ્યું તો ઇરેઝ કરી દે. ફરીથી આમ નથી લખવાનો બીકોઝ ઓફ આપણે અહીંયા પ્રોફિટ લોસ જોતો છે. આમાં સમજવા માટે 50 માં ખરીદી 60 માં વેચી તો શું મળે? પ્રોફિટ. આપણે અહીંયા પ્રોફિટ નથી જોતો. જે વસ્તુ નથી વેચાણી એની પડતર જોતી છે. હવે થયું હું આવું લખ્યું તો શું થયું સમજાવવા માટે જ આ લખ્યું છે. જરા સરવાળો કરો ને. કેટલા ક્વોન્ટિટી ખરીદી હતી? 600 માં કેટલી વેચી કાઢી? જોજો બરાબર. આની જરા 600 ક્વોન્ટિટી ની પ્રાઇસ આપો ને, ટોટલ અમાઉન્ટ આપો ને જરા. 16,000. અને આ જે વેચી કાઢી એની અમાઉન્ટ આપો ને જરા. તો કેટલો સ્ટોક નથી વેચાણો? ચલો, કોઈ ચોકલેટ માટે મને યાદ કરે છે, સર મારે તો રિંગ વાગે છે. 600 માંથી 450 લેસ કરી દો. કેટલા વધ્યા? 600 માંથી 450 લેસ કરો. આટલી ક્વોન્ટિટી જ નથી વેચાણી. ચલો, એની પડતર કેટલી છે? બોલો વાત કરો. માઇનસમાં આપણી પાસે આટલી ક્વોન્ટિટી પડી છે જેની કોઈ પડતર જ નથી. આવો મતલબ થઈ ગયો. ખરીદી કેટલી ક્વોન્ટિટી દેખાય ને? 600, 100, 200 ને 300. કેટલા રૂપિયામાં ટોટલ ખરીદી એટલે આનો સરવાળો 16,000. જેમાંથી વેચી કેટલી કાઢી? તો મેં લખ્યું. કયા ભાવે વેચી? 50. તો એનો ગુણાકાર કેટલો થાય? હવે આ ખરીદી કરી, આ વેચાણ કર્યું, તો હજી કેટલું નથી વેચાણું? તો 600 માંથી 450 જ વેચા. તો હજી કેટલા નથી વેચાણા? 150. ચલો, એની પડતર કેટલી? બળતર 16,000 માંથી 22,500 પરચેસ એટલે કોસ્ટ. એની પડતર 22,500 હટાવ્યા તો કેટલા છે? તો માઇનસ 6500 રૂપિયાની કોસ્ટ છે. હોય કોઈ દી માઇનસમાં કોસ્ટ હોય કોઈ દી? તો એનો મતલબ ખોટું પડી ગયું. આ તો અહીંયા હંમેશા જ્યારે વેચાણ કરો ત્યારે અહીંયા કોઈ દિવસ સેલ પ્રાઇસ લખવાની નથી. શું કામ નથી લખવાની? બીકોઝ મારે અહીંયા પ્રોફિટ લોસ નથી જાણવો. મારે તો શું જાણવું છે? જે વસ્તુ નથી વેચાણી એની પડતર જોતી. તો અહીંયા વેચવી ને એની કોસ્ટ લખવાની છે. શું લખવાનું છે? કોસ્ટ. ચાલો, કેટલી ટોટલ વેચી? 450. આમાંથી કઈ વેચી? 450 માં. તો આપણે મેથડ નું યાદ નામ કરો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો પહેલા કઈ વસ્તુ ધંધામાં આવી હતી? જો એટલે જો આ ક્રમ એટલે જાળવી રાખ્યો છે. તો પહેલા ધંધામાં કઈ વસ્તુ આવી હતી? 100. તો સૌથી પહેલા ને વેચી કાઢો. કઈ પ્રાઇસ ની આવી હતી? 20 રૂપિયાના ભાવ. 100 માંથી 20 ગયા, 2000. ચલો, 450 માંથી હજી કેટલા વેચા? હજી કેટલા બાકી? તો હવે આને પછી નેક્સ્ટ કોણ આવ્યું હતું? 200. તો આને આપવાના.
કઈ પ્રાઇસ છે 25. કેટલા 5. અને યાદ રહે એટલે ટેમ્પરરી. યાદ રહે એટલે ટેમ્પરરી. હું આમ કરું છું. આ બંને આખા વેચાઈ ગયા ને એટલે ચોકડી માર દો. બોલો હવે કેટલા પડ્યા છે 300. તો 300. અરે કેમ નહીં, આ બે તો આખા લખ્યા. હા તો સિમ્પલ 450 માંથી 300 તો વેચાઈ નાખ્યા. હવે કેટલા ઘટ્યા? હા તો જે પડ્યા છે બધા નથી વેચવા મળવાનું. જે ઘટે છે એટલા આમાંથી આપો. 300 માંથી માત્ર કેટલા આપવાના બાકી રહ્યા? 150. પ્રાઇસ કેટલી? 30. ચાલો 150 ગુણ્યા 30 45. તો અડધું જ વેચો એટલે અડધી ચોકડી. એટલે ખબર પડે અહીંયા કોને લખવું. હવે અહીંયા લખવું કોને ખબર પડે. ચલો આ બે તો વેચી કાઢ્યા ને. આ વેચા પણ પૂરા વેચા 300 માંથી 150 જ ગયા. બાકી કેટલા? હા તો હું અહીંયા 150 લખીશ. કયા ભાવના પડ્યા છે અહીંયા લખો, અહીંયા લખો, અહીંયા લખો, એનો કોઈ ફરક ન પડે. 150. કઈ પ્રાઇસ? 30. બોલો 150 ને 30 4500. લો આવો લખવાનું છે આપણે. મેથડ નું નામ હતું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે જે વસ્તુ ધંધામાં પહેલા આવી છે ને એ પહેલા વેચાય. છેલ્લે જે વસ્તુ આવી એકદમ છેલ્લે વેચાશે. તો ફીફો મેથડ નું નામ હતું. શીખ્યા ફીફો મેથડ. ચલો નેક્સ્ટ પાછું જોઈએ. હમણાં પાછું રિપીટ થાય. 15 તારીખે હવે શું કર્યું આપણે? પરચેઝ. તો 15 માર્ચ પરચેઝ ની કોલમમાં આવે. બોલો કેટલી ક્વોન્ટિટી? 400. કઈ પ્રાઇસમાં? 35. બોલો 400 ગુણ્યા 35 14,000. તો લખી દો. ચલો આ તારીખે વેચ્યું છે કોઈ તો આમાં ડેશ કરી દો. જૂની કોઈ ક્વોન્ટિટી પડી છે? હા જો બધી પડી. 100 200 300. જૂનું બોલો આ કોષ્ટક યાદ રાખવાનું. જૂનું લાસ્ટમાં હોય ને તો જૂનું કેટલું પડ્યું? 150. કઈ પ્રાઇસ? 30. ટોટલ 20. હા હવે નવી ખરીદી નીચે એડ કરવાની. નવી ખરીદી છે 400. 35 ની પ્રાઇસ. અમાઉન્ટ થઈ ગઈ 14,000. ઇન શોર્ટ જ્યારે ખરીદી કરો ત્યારે પહેલું કામ શું કરવાનું? એના આગળના દિવસે જે બેલેન્સ પડ્યું એ પહેલા લખવાની. પછી જ નવી અમાઉન્ટ નીચે એડ કરવાની. ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ. 20 માર્ચ પાછી ખરીદી કરી તો પાછું આ જ કામ રિપીટ થાય. ચલો રિપીટ કરીએ. કેટલી ક્વોન્ટિટી ખરી? 500. કયા ભાવે? 40. 500 ગુણ્યા 40 20,000. બોલો આ તારીખે કઈ વેચાણ છે તો એડ્રેસ કરી દેવાનું નથી. તો જૂનું કઈ પડ્યું છે? જૂનું બોલો એટલે એનો મતલબ આપણે આ લખવીની પહેલાના દિવસો. સર એને મારે આમ અલગ કરવું હોય તો કેમ અલગ કરાય? તો એના માટે ટોપિક. જ્યારે આ ખરીદી એક થાય ને પછી આ બોક્સ બને ને એટલે એક લાઈન છોડી દેવાની એટલે ઓટોમેટિક હાઇલાઇટ થઈ જાય. આવી તમારે અંડરલાઈન ન કરવી પડે બીકોઝ અંડરલાઈન ઓલરેડી બુક્સમાં હોય. બોલો ખબર પડી? તો ઘણા લોકો અંડરલાઈન એટલાને જ કરે ખાલી એટલે યાદ રહે કે નવું બોક્સ આ બન્યું. હું તો કહું લાઈન છોડી દેવાની 1 2 એટલે ઓટોમેટિક બોક્સ બની જાય. એટલે જૂનું બોલો એટલે હવે આ છે આપણી પાસે. લખો ચલો જૂનું. તો જૂનું બોક્સ લખીએ. પહેલા આપણી પાસે જૂનું બોક્સ જે પડ્યું છે. ચલો તો જૂના બોક્સમાં જે અમાઉન્ટ છે લખીએ. પહેલા 150 30 રૂપીસની પ્રાઇસ 45. 400 ક્વોન્ટિટી 35 ની પ્રાઇસ 14,000. ધેન આફ્ટર જૂનું લખાઈ ગયો. હવે જ નવી ખરીદી નીચે એડ કરી શકાય. 500 ક્વોન્ટિટી 40 રૂપિયાની પ્રાઇસ 20,000. સમજાય છે મુદ્દો? ઓકે પાછું જો મારે તો જગ્યા ન એટલે મારે તો અંડરલાઈન બતાડવી પડે. અહીંયા તમે શું કરી શકો? એક લાઈન છોડી શકો. લાઈન નથી છોડવી તો કઈ નહીં, અહીંયા અડધી અથવા આખી અંડરલાઈન કરી દેવાની એટલે હાઈલાઇટ થઈ જાય ટૂંકમાં. ચલો ધેન આફ્ટર શું ઘટના બની?
25 તારીખે વેચાણ કર્યું ભાઈ. વેચાણ થાય છે 25 તારીખે. વેચાણ થાય એટલે શું કરવાનું? તો ઇશ્યુ ની કોલમમાં લખો કે પરચેઝ ની કોલમમાં લખો? ઇશ્યુ. તો અહીંયા ડેશ કરી દો. આ દેખાય એટલા માટે આ વર્ક કરીએ છીએ આપણે. ચલો, કેટલી ક્વોન્ટિટી સેલ કરી? 750. કઈ પ્રાઇસે સેલ કરી? 55. તો ફરજદાર ઉતાવળ રાખીને એક્ઝામમાં આમ જ કરી દેવાનું, એટલે કામ જ પૂરું તમારું ને આપણું બધાયનું. નહીં, આવું નહીં લખવાનું. આપણે પ્રોફિટ લોસ જાણવો છે તો સેલ પ્રાઇસ લખાય. પ્રોફિટ લોસ જાણવો હોય ને તો પ્રોફિટ લોસ જાણવો છે, નહીં તો સેલ પ્રાઇસ નહીં લખવાની. મેથડ નું નામ હું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો સૌથી પહેલા આને વેચવાનું. આ ગયા જો આખી ચોકડી. એક્ઝામમાં એવી ચોકડી પાડવાની નથી, નકર એક્ઝામિનેશન થાય નથી લખ્યું એટલે ચોકડી મારી ખોટું છે. એટલે 150 30 ની પ્રાઇસ 4500. ધેન આફ્ટર 400 ક્વોન્ટિટી 35 ની પ્રાઇસ 14000. ચલો, પછી ઘણા ઉતાવળમાં પાછું આવું લખીને આવશે કે આપ્યું છે બધું તો છાપવું બધું પડે ને. નહીં, આપણે ટોટલ કેટલા વેચવા હતા? 750. એમાંથી પહેલા 150 આપી દીધા. હજી કેટલા બાકી રહ્યા? 750 માંથી 150 જ પહેલા આપ્યા. હવે બાકી રહ્યા 600. પણ 600 આપવા હવે ક્વોન્ટિટી કેટલી છે? 400. તો આને આપો ભાઈ. છેલ્લે નકરો અવાજ થાય છે. 400 બેડા 400 પૂરા આપ્યા. બોલો 750 માંથી હજી કેટલા આપ્યા? હજી ઘટા. તો બોલો પૂરા 500 લખી નાખો અહીંયા. આ તો ઘરે પપ્પા પૈસા માંગ્યા, પપ્પાએ ઘરે હાથમાં ખીચામાં હાથ નાખ્યો અને પૈસા નીકળ્યા 5000. તો આપ દે ને તમને. હા, તો એનો મતલબ હોય એ બધું નથી આપવા મળવાનું. જેટલી જરૂર હોય એટલી આપવાની. તો 500 માંથી બધી નથી આપવાની ક્વોન્ટિટી, એટલે અડધી ચોકડી પાડી. ચલો, 500 માંથી કેટલા આપો? તો 750 અહીંયા પૂરા થઈ ગયા. 200. પ્રાઇસ કેટલી? 40. 200 ગુણ્યા 40. નો યાદ રહેતું હોય ને તો ગુજરાતીમાં અહીંયા ક્યાંક લખી લેવાય, કારણ કે આ છેલ્લે યાદ રહે. લખેલું જ બોલેલું તો અને સાંભળેલું ભૂલાય જાય. એટલે લખી લેવાનું કેમ ભાઈ અહીંયા અડધી ચોકડી કેમ, અથવા અહીંયા કેમ આમ આવ્યા, કઈ રીતે આવ્યા, એવું બધું લખી લેવાય. ચલો, આ બે તો પૂરા વેચાઈ ગયા. 500 માંથી કેટલા વેચા? હજી કઈ બેલેન્સ પડી છે? હા, તો ઓબ્વિયસલી લખવી પડે. પ્રાઇસ કઈ છે? 40. 300 ગુણ્યા 40 12000. લો, પૂરો થઈ ગયો. પાછું અગેન 30 તારીખે સેલ કર્યો પાછો આપણે 30 માર્ચના રોજ. કેટલી ક્વોન્ટિટી વેચી? 100. જો ઇશ્યુની કોલમમાં લખવાનું. પડી છે એક જ ક્વોન્ટિટી 300. તો અહીંયાથી જ આપી શકે. 300 માંથી 100 ગયા. કેટલા? પ્રાઇસ 40. તો અમાઉન્ટ થઈ ગઈ 4000. ચલો, બધા વેચા છે તો અડધી ચોકડી. 300 માંથી 100 ગયા, વધ્યા કેટલા? 200. 40 ની પ્રાઇસ. 200 ગુણ્યા 40 8000. લો, આખા મહિનાનો હિસાબ લખ્યો આપણે. આખા મંથનો હિસાબ લખાય. હવે આખા મંથનો હિસાબ તો લખી નાખ્યો. હવે શું? તો વર્ષના અંતે ટોટલ કરવાનું. વર્ષના અંતે ટોટલ કરવાનું. ટોટલ કોનું કરવાનું એ બી જોઈ લો થોડી વાર. ચલો, હવે જે ટોટલ કરીશ, ટોટલ એ પહેલા આ જે પરચેઝમાં યુનિટ છે એનું ટોટલ આપો. યુનિટ નો ટોટલ 200 300 400 500. તો 1400 લખ્યા. દેખાય છે છેક લાસ્ટમાં? તો કલર આપણે ફેરવી નાખીએ, વ્હાઈટ જ રાખીએ. કામ પૂરું.
1400 ક્વોન્ટિટી, આટલી ટોટલ ક્વોન્ટિટી. આનો મતલબ શું થાય છે? આટલી ક્વોન્ટિટી ટોટલ ખરીદી. કેટલા રૂપિયા? આમાં આ રેટનું કામ નથી, આ વચ્ચેની કોલમનું કામ, આનું કામ છે. 5000, 9000, 14000, 20000, તો 48. એનો મતલબ આખા વર્ષનો હિસાબ લખ્યો. આખા વર્ષ દરમિયાન કેટલી ક્વોન્ટિટી વેચી કાઢી, એટલે આનું કામ છે મારે. આનું કેટલા થયા? 1300. આનું કામ નથી, આપણે આનું કામ નથી, વચ્ચેની કોલમનું કામ, અમાઉન્ટનું કામ છે આપણે. ચલો હવે આનો ટોટલ આપવાનો 42. ચલો 42. પછી પાછું આપણે આ એકયનું કામ નથી, આ છેલ્લી કોલમ, છેલ્લું બોક્સ છે ને એનું જ કામ છે. સર કેમ એવું? બીકોઝ એ ઓલરેડી તો ટોટલ પ્લસ માઇનસ થઈને જ આવ્યું છે. તો હવે લાસ્ટમાં જે કોલમ વધે એ અહીંયા આવવા દેવાય. તો લાસ્ટમાં બોક્સમાં યુનિટમાં કેટલા છે? ખાલી 200. પ્રાઇઝનું કઈ કામ નથી. અમાઉન્ટ કેટલી છે? 8000. તો આખો હિસાબ લખ્યો આપણે. હવે આને સમજાવવા માટે બરાબર ધ્યાનથી જોજે. 11-12 માં કોઈ દી વિચાર્યું નથી કે જોયું નથી, એવું સમજાવવાનો પ્રયત્ન કરો છો. 11-12 માં આખરનો સ્ટોક હવાલામાં આપતા ક્યાં લખતા તમે? વેપાર ખાતાની જમા. કાચા સરવૈયામાં કેટલી વાર લખતા? તો ક્યાં લખતા? પાકા સરવૈયામાં મિલકત લેણા. બસ મારો ક્વેશ્ચન આ છે કે આખરનો સ્ટોક કાચા સરવૈયામાં હોય તો વેપાર ખાતામાં જમા કેમ ન લખતા? અથવા બીજો ક્વેશ્ચન, હવાલામાં હોય તો વેપાર ખાતામાં જમા કેમ લખતા? હવાલામાં એટલે 2 વાર એમ નહીં, વેપારમાં કેમ જમા લખતા એમ પૂછો છો. ચલો તો એ રીઝન સમજાવો. એટલે જે નથી સમજ્યા, નથી જોયું ક્યારે, એવો સમજાવવાનો પ્રયત્ન કરું છું. આના માટે એક સ્ટોરી બનાવું છું, ધ્યાનથી જોજો. આના માટે એક સ્ટોરી બનાવું છું, બરાબર જોજો. મારી પાસે ઓપનિંગ સ્ટોક 400 ક્વોન્ટિટી પડી હતી. ભાઈ જો તમારો સપોર્ટ હશે, આ બુકમાં કઈ છે ને, સપોર્ટ હશે તો આપણે એક્સ્ટ્રા ભણશું, અધરવાઇઝ બુક્સનું ભણશું, બીજું કોઈ ડિસ્કશન બી નહીં કરી. બુકમાં પૂછ્યું નથી ને કે નહીં. 400 ક્વોન્ટિટી, 20 રૂપિયાની પ્રાઇસ, જૂનો ભાવ હતો. વર્ષ દરમિયાન ઓર ખરીદી બી મેં કરી. જલ્દી સમજે એટલે ઈઝી દાખલો રાખો. 600 ક્વોન્ટિટી, એ બી 20 રૂપિયાના ભાવની જ ખરીદી, ટેમ્પરરી. આમાંથી મેં વેચી કાઢી, સેલ બી કરી નાખી. માન લો 900 ક્વોન્ટિટી વેચી કાઢી. કેટલી ક્વોન્ટિટી વેચી કાઢી? 900. માન લો સમજવા માટે 900 નહીં, 750, એટલે રાઉન્ડ ફિગરમાં 22 રૂપિયાના ભાવે વેચી નાખી. બોલો એટલું ખબર પડી. ચલો વાર્ષિક હિસાબમાં ઓપનિંગ સ્ટોક ક્યાં લખતા? વાર્ષિક હિસાબ બનાવતા ત્યારે વેપારમાં ઉધાર, વેપાર એટલે ટ્રેડિંગ, અહીંયા લખતા કે નહીં? ચલો કેટલી ક્વોન્ટિટી છે આપણી પાસે? 400. કયા ભાવની છે? 20. બોલો 400 ગુણ્યા 20, 8. પરચેસ ક્યાં લખતા વાર્ષિક હિસાબમાં? ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઈડ. ચલો ઈ બી કેટલી ક્વોન્ટિટી? 600. ઈ પણ 20 ના ભાવની, 12000. ચલો આટલું અહીંયા સેલ, આવક અહીંયા લખતા ને. ચલો કેટલું ક્વોન્ટિટી વેચી કાઢી? 750. કઈ પ્રાઇસ છે? 22. બોલો 750 ગુણ્યા 22, 16500. ચલો આટલું બોલ્યો એટલું જ. એક્સ્ટ્રા ઘરની બુદ્ધિ 2 મિનિટ નથી લગાડવાની. આવો પ્રોફિટ લોસ અહીંયા ઘટે છે, અહીંયા ઘટે તો તમે બોલતા ગ્રોસ લોસ. બોલો કેટલા? તો 20000 લાવવા માટે અહીંયા ઘટ્યા. કેટલા ઘટ્યા? 3500. ઓકે. હવે અહીંયા કેમ ક્લોઝિંગ સ્ટોક લખવો પડે એનું રીઝન આપો છો, ધ્યાનથી જોજો. એક ક્વોન્ટિટી વેચી કેટલા રૂપિયા? એક ભાવ, એક ક્વોન્ટિટીને વેચવાનો ભાવ, તો સેલ પ્રાઇસ 22 છે. આ એક ક્વોન્ટિટી વેચી ખરીદી હતી કેટલામાં? તો એની ખરીદ કિંમત પડતર 20 છે.
તો એક જ ક્વોન્ટિટી વેચીને ખરીદી હોત તો નફો કેટલો થાય? એક જ ક્વોન્ટિટી હોય, એક જ ક્વોન્ટિટી 2 રૂપિયા થાય. એવી ટોટલ કેટલી ક્વોન્ટિટી વેચી? બોલો 750 ગુણ્યા 2 1500 નફો થાવ. આ તો લોસ કીધી. નફો થાવો છે 1500, આ તો લોસ કીધી. તો હવે સમજીએ ચેપ્ટર નંબર 1 રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્ડિચર. યાદ છે કઈ? રેવન્યુ રિસીપ્ટ કેપિટલ રિસીપ્ટ. રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેતા જરા યાદ કરશો? such a expenditure whose benefit get less than 1 year. પછી એને કઈ મેચિંગ કરતા? કોની હારે મેચિંગ કરતા? રેવન્યુ રિસીપ્ટ હારે. હા, જો મેચિંગ કરું છું. આ ખર્ચ, એમાંથી કેટલો લાભ મળ્યો? આ ખર્ચો કર્યાનો લાભ કેટલો મળ્યો? 16.5. ઓલ ઓવર પ્રોફિટ છો કે લોસ છો? આ ખોટું સરખાવ્યું કહેવાય. 10 નું રિઝલ્ટ 10 માં સરખાવાય, 10 નું રિઝલ્ટ 12 માં ન સરખાય, બે એક ન કહેવાય. તો સર હું કહેવા માંગુ? કેટલી ક્વોન્ટિટી વેચી અને તમે સરખાવો છો કેટલી ક્વોન્ટિટી હારે? 1000 હારે. તો કોઈથી પ્રોફિટ લોસ મળે? સાચો ઇક્વલ હોવો જોઈએ. અહીંયા કેટલી આવક લખી? તો અહીંયા ખર્ચો બી 750 નો સરખાવો જોઈએ. કેટલા વધારે લખી નાખ્યા કરતા? અહીંયા 750, તો મારે અહીંયા 750 ક્વોન્ટિટી લખવી જોઈએ. તો મેં તો 1000 ક્વોન્ટિટી લખી કાઢી. કેટલા વધારે લખી નાખ્યા? કઈ બાજુ લખ્યા વધારે? તો અકાઉન્ટમાં છેકવાનો નિયમ છે, તો શું કરવું પડે? રેક્ટિફિકેશન ઓફ એરર. ઉધાર વધારે લખાઈ જાય તો ઘટાડવા જમા. ક્લોઝિંગ સ્ટોક. બોલો કેટલી નથી વેચાણી? એકનો ભાવ શું છે? 20. બોલો 250 ગુણ્યા 20. હવે કાઢો પ્રોફિટ. 16,500 વત્તા 5000. 1 મિનિટ 250 છે અને 20 નો ભાવ જ છે ને? હા, ચલો 250 ગુણ્યા 20 5000. સરવાળો કરી દો 21,500. હવે 21,500 લાવવા જો અહીંયા ઘટી ગયા. કયું નામ આવ્યું? જીપી, ગ્રોસ પ્રોફિટ. થઈ ગયો ગ્રોસ પ્રોફિટ 1500. તો એક ક્વોન્ટિટી નફો કેટલો હતો? એવા કેટલી ક્વોન્ટિટી વેચી? બોલો 750 ગુણ્યા 2. હજુ આવી ગયો છો. તો હવે ખબર પડી આખરનો સ્ટોક વેપાર ખાતામાં જમા કેમ લખતા? ખરીદીનો ખર્ચો ઘટાડવા. ખરીદીનો ખર્ચો ઘટાડવા. શું કામ ઘટાડવો છે? ઘટાડવો છે એવું કામ? તો જેટલી આવક થઈ એટલા જ ખર્ચાને સરખાવવો પડે. પણ મેં તો ખર્ચો કેટલો લખી નાખ્યો? 1000. વધારે લખાઈ ગયો ને? તો ખરીદીનો ખર્ચો સેલ કરતા વધારે લખાઈ ગયો ક્વોન્ટિટી કરતા, એટલે એટલી ક્વોન્ટિટી ઘટાડવા માટે લખ્યા. લોજિક સમજાણો થોડો, નકર ગોગજો. વેપારમાં જમા. શું કામ? તને ખબર ને તારા સરને ખબર. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? નો યાદ રહે તો લખી લેવાય. આખરનો સ્ટોક વેપારમાં જમા શા માટે? ખરીદીનો ખર્ચો પણ ઘટાડવો. શું કામ? તો જેટલો સ્ટોક વેચો ને એટલી જ ખર્ચો લખીને તો સાચો જીપી મળે. બાકી ખર્ચો વધારે લખો તો જીપી સાચો મળશે નહીં. ચલો સર, આવું તો અમને ખબર પડે. તમે કહેતા કદી જોયું ન હોય, આવું નથી, એવું ને બોલતા હતા ને. મેં એવું કરવું છે? ચલો એવું કરવી આપણે. હવે જાદુગર શીખવી થોડું. ચલો જાદુ આવે ને, ચલો એવું શીખવી આપણે. ટ્રેડિંગ અકાઉન્ટ. હવે આ દાખલા ઉપર આવી, હવે મુદ્દા ઉપર, આ ક્વેશ્ચન ઉપર આવી. ચલો ધ્યાનથી જોઈ. ઓપનિંગ સ્ટોક કેટલો પડ્યો મારા પાસે? જોજો બરાબર. ઓપનિંગ સ્ટોક 100 ક્વોન્ટિટી 20 રૂપિયાની પ્રાઇસ. બોલો કેટલા થાય? 2000. આમાં કોઈ ડાઉટ? ચલો વર્ષ દરમિયાન ખરીદી ટોટલ ક્વોન્ટિટી કેટલી ખરીદી? ટોટલ ક્વોન્ટિટી 1400 ક્વોન્ટિટી ખરીદી. પ્રાઇસ નો આપણે કઈ કામ નથી, ક્વોન્ટિટી નું જ કામ. અમાઉન્ટ પ્રમાણે કહો તો ટોટલ કેટલા રૂપિયાની ખરીદી કરી? 48000. તો મેં અહીંયા લખ્યું 48000. આટલું સમજાય છે? ચલો વેચી કેટલી ક્વોન્ટિટી વર્ષ દરમિયાન? 1300. હવે મને કેવું બોલું એ સાંભળશો.
અહીંયા મારે પ્રોફિટ લોસ જોતો હશે કે આખરના માલને પડતર જોતી છે? એ તો અહીંયા જોતો હતો. વેપાર ખાતામાં નફો જોતો હોય. જો નફો જોતો હોય તો સેલ પ્રાઇસ લખવો પડે. સેલ પ્રાઇસ. તો હું જરા સમજવા માટે પેલા 450 ગુણ્યા 50 એટલે સાઈડમાં ગણતરી દેખાડ. 450 ગુણ્યા 50 22,500. પછી વેચા 750 55 ના ભાવના 41. પછી વેચા 100 અને 60 ના ભાવના. કરી દો ત્રણેયનો સરવાળો 69,750. તો મેં ટોટલ ક્વોન્ટિટી કેટલી વેચ્યાનો સરવાળો ટોટલ ક્વોન્ટિટી 1300. તો 1300 ક્વોન્ટિટી વેચી. કેટલા રૂપિયામાં વેચ્યા ટોટલ? 69,750. 69,750. ચલો ધેન આફ્ટર. હવે શું છે બોલો? આટલું જ લખો તો મને સાચો પ્રોફિટ લોસ મળી જાય ને? કેમ ન મળે? કારણ કે મેં ક્વોન્ટિટી વેચાણની કેટલી લખી, ખર્ચો કેટલી ક્વોન્ટિટીનો લખ્યો, સાચો પ્રોફિટ લોસ મળે? તો સાચો પ્રોફિટ લોસ જોતો હોય તો અહીંયા 1300. તો અહીંયા બી ખર્ચો કેટલી ક્વોન્ટિટીનો જોઈએ? 1300. મેં તો લખ્યા 15. વધારે લખાણ ઉધાર બાજુ તો ઘટાડવા માટે જમા. ચલો ક્લોઝિંગ સ્ટોક. તો વર્ષના અંતે કેટલા પડ્યા હતા? 200. ક્વોન્ટિટી 8000 ની પ્રાઇસ. ચલો થઈ ગયો. આપો જીપી. હવે લો જીપી. આનો સરવાળો કરો, એમાંથી આ લેસ કરો. 27,750. સરવાળો બોલી ગયા 77,750. લો સર આમાં તમે શું કર્યું? આવું એમ લખતા છે. ચલો હવે બટરફ્લાય કરવી આપણે. શું બનાવીએ? ચિત્રકામ મારું થોડું ખરાબ છે. ચિત્રકામ થોડું મારું ખરાબ છે એટલે થોડું કોઓપરેટ કરજો કે એવું માનવાનું કે આ બટરફ્લાય જ છે. લો સર આમાં હું ચિત્રકામ દોરી નવાઈ કરી. ચલો હવે જોઈ નવાઈ જોઈ. આ કેટલા લખ્યા છે? આ 42 હું લખ્યું જરા વાંચો ને. એટલે હું COGS એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. જો બટરફ્લાય 69,750 માઇનસ 27,750. આ પાંખ થી જોઈને તો 42 દેખાય. હવે આ પાંખ થી જોઈ 2 + 48. 50 માંથી 8 બાદ કરો. કેટલા? ફરીથી 69,750 માઇનસ 27,750. 2 + 48 માઇનસ 8. જે બાજથી જો નથી COGS જ દેખાય છે. અચ્છા સર તો સૂત્ર બનાવી દીધું તમે? મેં કીધું હા. કેવું સૂત્ર બનાવ્યું સર? મેં તો કીધું આવું બનાવ્યું. ઓપનિંગ સ્ટોક વત્તા પરચેઝ. આ ભાગ બરાબર આ ભાગ. COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક. જેમ કે હવે સમજવા માટે દાખલામાં ક્લોઝ એનો મતલબ આ બે હરખો લખ્યો. ઓપનિંગ પરચેઝ આવી ગયું એટલે આ ભાગ થઈ ગયો. ક્લોઝિંગ સ્ટોક અહીંયા
હવે આ બે નું નેટ કરી દીધું મેં, નેટ 69,750 માઇનસ 27,750 એ એટલે શું મળ્યો? 42 શું મળ્યું? વેચેલ માલની પડતર. એટલે સર હજી સમજાણું નહીં મને એક્ઝેક્ટ સમજવું છે. અચ્છા સમજવું છે, લે સમજાઈ દો તને. આ બેનો મતલબ શું થાય સર? પેલા આ બેનો મતલબ થાય ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો માલ વેચવા માટે પડ્યો તો. કેટલો માલ પડ્યો તો? આટલો. આટલો એટલે કેટલો? 2 + 48 50. એમાંથી કેટલો માલ વર્ષના અંતે પડ્યો છે ક્લોઝિંગ સ્ટોક? કેટલા? 8,000. તો સિમ્પલ હું કહું, કોઈને ગોડાઉનમાં મેં મોકલ્યો કે જાતો પહેલા વર્ષની શરૂઆતમાં કેટલો પડ્યો હતો? 50. હવે વર્ષના અંતે કીધું જાતો ગોડાઉનમાં કેટલો પડ્યો છે? તો કેટલા કે? તો બાકીના ક્યાં ગયા? વેચેલ માલની પડતર. 8 વેચાઈ ગયા છે, 8 હજી પડ્યા. 50 માંથી 8 હજી પડ્યા છે. તો વર્ષ દરમિયાન વેચી કેટલો નાખ્યો? હવે આને ઉલટું બોલું. મને કોઈ પૂછ્યું તમારા ગોડાઉનમાં માલ હતો કેટલો? મેં કહ્યું 50 નો હતો. એમાં કેટલો વેચી નાખ્યો? મેં કહ્યું 42,000. તો હવે કેટલો પડ્યો? તો હંમેશા બે નો સરવાળો 1 થાય. એટલે તો વચ્ચે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે. આનો મતલબ શું થાય? એક સમાન. એટલે આ બે નો સરવાળો બોલો, આ બે નો સરવાળો બોલો, 1 થાય. એટલે સૂત્ર બનાવી દીધું આપણે. હવે આમાં તમારે જે જોતું હોય ને મળે. આમાંથી જે જોતું હોય ને મળે. એટલે સર માની લો ક્લોઝિંગ સ્ટોક જોતો હોય મળે. લો સૂત્ર બનાવી દો. મેન સૂત્ર એમાંથી આ બને ક્લોઝિંગ સ્ટોક બરાબર. આ બે તો છે જ. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ. આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ છે. આ બાજુ આવે તો માઇનસ COGS. જેમ કે ઓપનિંગ સ્ટોક કેટલો છે? 2,000. પરચેઝ 48,000. COGS 42,000. બોલો કેટલો જવાબ આવ્યો? 8,000. બની ગયો સૂત્ર પાછું. ચલો ઘણા કે નહીં, આપણે તો COGS જાણવું છે. અચ્છા, તો COGS નું સૂત્ર બને COGS બરાબર આ બે તો છે જ. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવે ક્લોઝિંગ સ્ટોક. તો શું થઈ જાય? માઇનસ. લો જરા ચેક કરો. ઓપનિંગ સ્ટોક 2,000, પરચેઝ 48, ક્લોઝિંગ સ્ટોક 8. તો COGS 42. કોઈ કે ના આપણે તો પરચેઝ જાણવો છે. અચ્છા, પરચેઝ જાણવું છે. લો ભાઈ પરચેઝ બધી. પરચેઝ બરાબર COGS. હવે આ બે પડ્યા છે આમને વત્તા ક્લોઝિંગ સ્ટોક. હવે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ પરચેઝ જાણો. હવે આ પડ્યું છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો માઇનસ. લો તો તમે જે આ લખતા હતા ને હું કરતા હતા ને 11-12 સમજાવું છું કે આ ક્યાંક આવો બોલતો તો ક્યાંક દેખ. હજી તો બાકી છે. આ 1% છે આ ટ્રેડિંગ ખાતો સમજે. 1% ખાલી છે. હજી બહુ બધું રહસ્ય છે આમાં. ચાલો હવે કીધું કોઈ કે ના આપણે ઓપનિંગ સ્ટોક જાણવાનું. લો ઓપનિંગ સ્ટોક જાણી લીધું. ઓપનિંગ સ્ટોક બરાબર સર આ શું કામ લખો છો? આગળ આવવાનું છે એટલે COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ જો તો પરચેઝ પડ્યું છે ઇઝ ઇક્વલ ટુ ના બજાય તો માઇનસ. સર મેં કહું બોલો સર આ COGS બીજી રીતે મળે? મેં કીધું હા મળે ને. કે કેમ મળે? તો મેં પાછું શીખવાડ. COGS બરાબર સેલ માઇનસ પ્રોફિટ. બોલો આપણા દાખલામાં સેલ પ્રાઇસ કેટલી હતી? 69,750. એમાં નફો કેટલો છે? 27,750. બોલો અને આમાં લખો ને તો આ જવાબ આવે. ઓપનિંગ 2,000, પરચેઝ 48, ક્લોઝિંગ સ્ટોક 8,000. તો લો બે સૂત્ર બનાવી દીધા આપણે.
COGS ના 2 સૂત્ર બનાવી દીધા. તો આવી રીતે ક્યાંક ક્વેશ્ચન બને એક્ઝામિનેશનમાં, ઓપ્શન છે સૂત્ર બનાવવાનું. મેન સૂત્ર તમારું આ હતું. આની અંદરથી 4 સૂત્ર આપણે અલગ બનાવ્યા અને આ આખો કોષ્ટક છાપ્યો આપણે. આ ટ્રેડિંગ ખાતાના આધારે આવું બનાવ્યું છે આપણે. ચલો હવે 2 મિનિટ ખાલી. આ જ ક્વેશ્ચન હોય, બોલો નફો અલગ આવે? હવે રકમ આની આ જ છે તો નફો બદલે, ક્લોઝિંગ સ્ટોકનો ભાવ બદલે. આની આ જ કહો, નવી રકમ નથી કહેતો. બદલે? હા તો બદલાઈ ગયો. તો આપણે બદલાવો. ચલો કેમ બદલે કાલે શીખશું. થેન્ક યુ વેરી મચ.